દૂધ પાક અને અહીંયા છે આપણે બટાકાનું શાક વઘારાઈ ગયું છે. હવે આપણે કુકરને ઢાંકી દઈએ. હા જો આપણે બટાકાનું શાક બની ગયું છે અને અહીંયા આપણે દૂધ પાકી બની ગયો છે અને હવે આપણે કુકરમાં તપેલામાં કાઢી દીધું. હવે આપણે રોટી બંધાઈ ગયું છે, પૂરી વણ નાખી. હાલો જો આપણે પૂરી હવે છેલ્લી એક રહી છે તળાવવાની બાકી. દૂધ પાકી થઈ ગયો છે, શાક થઈ ગયું છે અને હવે પૂરી બાકી રહી હતી. તો હવે આપણે પૂરી તળી લઈ અને આજના સસાનું સલાડ છે. હાલ આપણે પૂરી તળાઈ ગઈ છે તો ભૂંગળા તળ નાખી. હાલ આપણે ભૂંગળા જો તળાઈ ગયા છે, બની ગયું બધું. કમ્પ્લીટ થાળી ધરી દઈ, શ્રાદ્ધ નાખી દઈ. હાલો હવે તૈયાર થઈ જશે. બાપુજીને થાળી ધરી દઈ. બનાવી તૈયાર થઈ ગઈ છે. જો આમાં છે મસ્તીનું બટાકાનું શાક અને આમાં છે આપણો દૂધ પાક. તો હાલો આપણી તૈયાર થઈ ગઈ છે. અહીંયા છે આપણી પૂરી અને અહીંયા છે આપણા ભૂંગળા. તો હાલો હવે થાળી કરી શ્રાદ્ધ નાખી દઈએ ને થાળી ધરી દઈ. એના પપ્પા ઘરે નથી એટલે બધી થાળી ધરે છે. સપ્તાહમાં ગયા છે પૂના. દાદાને પગે લાગી લે.